નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અંતે માની ગયા છે। સીઆર પાટીલ સાથેની બેઠકમાં સુખદ સમાધાન આવતા કેતન ઇનામદારે રાજીનામું પરત લીધું છે। ગાંધીનગરમાં બેઠક બાદ કેતન ઇનામદારે જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં કામ થાય એવી મારી લાગણી છે। 2027માં હું ચૂંટણી નથી લડવાનો, એટલે જલ્દી કામ થાય તેવી આશા હતી। મને સંપૂર્ણ ખાતરી અપાય છે કે મારા કામ થઈ જશે। મારો પ્રોજેક્ટ આચારસંહિતા પહેલા મારું કામ શરૂ થાય તે જરૂરી હતું, ત્યારે પ્રોજેક્ટ 2027 પહેલા પૂર્ણ થાય એમ નહોતું, એટલે મારે પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચવું પડ્યું। ત્યારે હવે સંતોષની જે લાગણી હતી તેમાં હવે સંતોષ આવી ગયો છે। તો આ સમાચાર અત્યારે મળ્યા છે, જેની અંદર ઇનામદાર અંતે માની ચૂક્યા છે। કેતન ઇનામદાર છે તેઓએ પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે। ધારાસભ્ય કેતન ઇનામદાર સીઆર પાટીલ સાથે બેઠક યોજી હતી। બંધ બારણે બેઠક યોજ્યા બાદ તેઓએ રાજીનામું પરત ખેંચી લીધું છે। રાજીનામાને લઈ અને ઇનામદારે પોતાનું નિવેદન પણ આપ્યું છે, જેની અંદર તેઓ જણાવી રહ્યા છે કે 2027માં હું ચૂંટણી નથી લડવાનો તેવું પણ તેઓએ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે 2027 પહેલા મારા જે પ્રોજેક્ટો છે તે કામ તમામ પૂર્ણ થઈ જવા જોઈએ, જેની મને આશા હતી અને બેઠક બાદ મને સંપૂર્ણપણે ખાતરી આપવામાં આવી છે કે મારા તમામ પ્રોજેક્ટ અને કાર્યો છે તે 2027 પહેલા પૂર્ણ થશે। ત્યારે પાટીલ અને સંગઠનને મારી વાતને પ્રાધાન્ય આપ્યું છે અને સાંભળી છે। ત્યારે સીઆર પાટીલ સાથેની બેઠકમાં આખરે સમાધાન આવ્યું છે। તો આ સમાચાર મળ્યા, જેમાં કેતન ઇનામદાર હવે રાજીનામું પરત ખેંચી ચૂક્યા છે। વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મોડી રાત્રે પોતાનું રાજીનામું ધરી દીધું હતું અને ત્યારબાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે બંધ બારણે થયેલી બેઠકના અંતે એમણે રાજીનામું પાછું ખેંચવાની વિધિવત જાહેરાત કરી હતી। વડોદરા સાવલીના ધારાસભ્યના મુદ્દા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ સીઆર પાટીલના બંગલે આવી જતા મોડી રાત્રે કરેલું રાજીનામું બપોરે પરત ખેંચવાનો વારો આવ્યો હતો। આપને જણાવી દઈએ કે કેતન ઇનામદારે પોતાના મતદારોના સમર્થનમાં અને મત વિસ્તારના કેટલાક પ્રશ્નોના મામલે વર્ષ 2020માં પણ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઈને રાજીનામું ધર્યું હતું અને તે વખતે પણ તેમની મધ્યસ્થી કરવામાં આવી હતી ને પ્રદેશ નેતૃત્વ આગળ તેમનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો અને તેમને મનાવી લેવામાં આવ્યા હતા। પરંતુ લોકસભાની ચૂંટણીના સમયે ઉમેદવારોની બાબતમાં પણ રાજકીય રંગ અપાઈ રહ્યો છે અને તેવા સંજોગોમાં કેતન ઇનામદારે 1:30 વાગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મેલ દ્વારા પોતાનું રાજીનામું ધરી દીધું હતું। એટલું જ નહીં, હાઈકમાન્ડ દ્વારા પણ ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી। પરિણામે બપોરે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના બંગલે કેતન ઇનામદાર અને કેટલાક પ્રદેશ આગેવાનો વચ્ચે મંત્રણા ચાલી હતી, જેમાં પોતાની હૈયા વેદના વ્યક્ત કરી હતી અને પોતાના પ્રશ્નોનું સમાધાન માંગ્યું હતું, જેમાં સીઆર પાટીલે તેમના તમામ પ્રશ્નોને વાચા આપી હતી। એટલું જ નહીં, કેતન ઇનામદારની જે વેદના હતી તે મતદારો તરફથી હતી તેને પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના મુદ્દા ખૂબ જ ઝડપથી ઉકેલાશે તેવું ખાતરી અને તેવું આશ્વાસન આપવાના કારણે કેતન ઇનામદારે તાત્કાલિક પોતાનું રાજીનામું પરત ખેંચ્યું હતું અને આની વિધિવત જાહેરાત મીડિયા સાથે પણ કરી હતી। આપને ખાસ જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીમાં હાલ જે ઉમેદવારને તક મળી નથી અને જેને તક પ્રાપ્ત થઈ છે તેનું રાજકારણ ગરમાઈ રહ્યું છે। ત્યારે વડોદરા બેઠક ઉપરના રાજકારણમાં કેતન ઇનામદારના રાજીનામાએ ચર્ચા જગાવી હતી। એટલું જ નહીં, રાજકીય ચર્ચા પણ એરણે ચડી હતી અને ભાજપ એક તરફ ડેમેજ કંટ્રોલ કરવા માટે મથામણ કરતું હતું। તો આખરે ભાજપના ઇનામદાર માની ચૂક્યા છે। સીઆર પાટીલ સાથેની બેઠકમાં જે પ્રશ્ન હતા ઇનામદારના તેના સમાધાન આવી ચૂક્યા છે। મહીવિયર યોજનાથી તેઓ અસંતોષની લાગણી અનુભવતા હતા, તેને આખરે તેઓએ માન્ય રાખી છે અને ખાતરીઓ પણ આપવામાં આવી છે।
ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું હવે પરત ખેંચી લીધું છે. તેઓએ રાજીનામું આપ્યું હતું, પરંતુ હવે તેઓએ રાજીનામું પરત ખેંચી લીધું છે અને રાજીનામું પરત ખેંચ્યા બાદ તરત જ તેઓનું એક નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે 2027માં હું ચૂંટણી નથી લડવાનો, એટલે કે ચૂંટણી લડવાનો સાફ ઇનકાર કરી દીધો છે. વડોદરાના વાઘોડિયાથી સતત 5 ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય રહેલા નેતા મધુ શ્રીવાસ્તવ નિવેદન સામે આવ્યું છે, જેમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે ભાજપ અન્ય પક્ષના લોકોની ભરતી કરે છે, નવા લોકોને માન અને સન્માન આપે છે અને જે નવા લોકો ભાજપમાં જોડાય છે તેઓને સત્તા આપી દે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને જમીનથી લઈ અને ઉપર લાવવાના કાર્યકર્તાઓની ચપ્પલ ઘસાઈ ગઈ છે. એમના માટે કશું જ નહીં અને જે નવા આવે છે તેમણે સત્તા સોંપી દેવામાં આવે છે. ત્યારે આ ભાજપ ખોટું કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીને આજે નહીં પણ ભવિષ્યમાં બહુ મોટી તકલીફ પડવાની સંભાવના પણ ઊભી થઈ રહી છે, તેવું મધુ શ્રીવાસ્તવ દ્વારા કહેવામાં આવ્યું છે. તો ચૂંટણી નજીક આવતાની સાથે જ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓના નિવેદનો સામે આવતા હોય છે, ત્યારે મધુ શ્રીવાસ્તવનું પણ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. ભાજપ પોતાના પક્ષના નેતાઓ સાથે અન્યાય કરે છે ત્યાં સુધીની વાત પણ આ નિવેદનમાં તેઓએ કરી છે. ત્યારે નવા આવનાર લોકોને તેઓ માન, મોભો અને સન્માન સાથે જ સત્તા આપતા હોય છે, ત્યારે પોતાના જે જૂના અને પાયાના કાર્યકર્તાઓ છે તેઓને અન્યાય કરતા હોય છે, સત્તાથી વિપરીત રાખતા હોય છે. આવા નિવેદનની અંદર મધુ શ્રીવાસ્તવ દ્વારા કહેવામાં આવ્યું છે કે કાર્યકર્તાઓની ચપ્પલ ઘસાઈ ગઈ હોય, તેઓને કશું જ આપવામાં નથી આવતું. તો વડોદરાથી આ માહિતી મળી, જેમાં મધુ શ્રીવાસ્તવનું એક નિવેદન સામે આવ્યું છે. ભાજપ પોતાના પક્ષના નેતા સાથે અન્યાય કરી રહી છે તેવું તેઓ જણાવી રહ્યા છે. આ નિવેદનની અંદર નવા આવનાર લોકોને તેઓ માન અને સન્માનની સાથે સત્તા આપે છે, પરંતુ જે લોકો પાર્ટી માટે ખૂબ જ કાર્યકર્તા પાયાના રહ્યા હોય છે તેઓને તેઓ સત્તાથી વિપરીત રાખતા હોય છે, તેઓની સાથે અન્યાય કરતા આવે છે. ત્યારે કાર્યકર્તાઓની ચપ્પલ ઘસાઈ ગઈ હોય એમના માટે ભારતીય જનતા પાર્ટી કશું જ કરતી નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રહારો મધુ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે ચૂંટણી નજીક આવતાની સાથે જ મધુ શ્રીવાસ્તવનું પણ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં ભાજપ પોતાના પક્ષના નેતાઓ સાથે અન્યાય કરી રહ્યો છે તેવું કહેવા રહ્યું છે. નવા આવનારા લોકોને સન્માન સાથે સત્તા આપે છે અને જે લોકો પાયાના કાર્યકર્તા હોય છે તેઓને સત્તાથી વિપરીત રાખવામાં આવે છે. તે કાર્યકર્તાઓને નથી અપાતી સત્તા તેવું પણ તેમના દ્વારા કહેવાયું છે. સાથે જ તેઓએ જણાવ્યું કે કાર્યકર્તાઓની ચપ્પલ ઘસાઈ ગઈ, એમને કશું જ ભારતીય જનતા પાર્ટીમાંથી આપવામાં નથી આવતું. ત્યારે વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવનું આ ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ ભાજપ પર પ્રહારો કરતા જોવા મળ્યા છે. ભાજપ પોતાના પક્ષના નેતા સાથે અન્યાય કરે છે તેવું તેમના દ્વારા સ્પષ્ટ ભાષામાં કહેવાઈ રહ્યું છે. ત્યારે આ નિવેદન અત્યારે સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું કે નવા આવનાર લોકો જે પક્ષના નથી, અન્ય પક્ષમાંથી આવતા હોય છે, તે લોકોને સત્તા માન અને સન્માન સાથે આપવામાં આવતી હોય છે, પરંતુ જે પોતાના પાયાના કાર્યકર્તાઓ છે, જે પાર્ટીને ઊભી કરવામાં જેઓના ચપ્પલ ઘસાઈ ગયા છે, તેવા લોકોને તેઓ અન્યાય કરી રહ્યા છે અને સત્તાથી વિમુખ રાખી રહ્યા છે. તો આ મધુ શ્રીવાસ્તવનું નિવેદન સામે આવી રહ્યું છે. 2024 લોકસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાવા જઈ રહી છે અને વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન ભટ્ટને રિપીટ કરતા કેટલાક કાર્યકર્તાઓમાં અસંતોષ ફેલાયો છે. રંજનબેન ભટ્ટના નામની જાહેરાત થતા વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે રંજનબેનના ઉમેદવારીના નામ સામે રંજ વ્યક્ત કર્યો, આક્રોશ ઠાલ્યો અને ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી વિરુદ્ધ જાહેરમાં નિવેદનો કરતા પાર્ટીએ સસ્પેન્ડ કર્યા.
આજે વડોદરા શહેરમાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય, વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર મધુ શ્રીવાસ્તવે પણ બળાપો કાઢ્યો છે અને મધુ શ્રીવાસ્તવે કીધું કે સાચા કાર્યકરોના ચંપલ ઘસાઈ જાય છે છતાં તેને સ્થાન નથી મળતું અને આજકાલમાં આવેલા પાર્ટીમાં લોકોને ધારાસભ્યની ટિકિટ પણ મળી જાય છે, મહત્વના હોદ્દા પણ મળી જાય છે અને જો પાર્ટીમાં આવું ચાલ્યું તો ભારતીય જનતા પાર્ટી નામનો પહાડ કડડભૂસ થઈ તૂટી પડશે અને શૂન્યાવકાશ થઈ જશે. મધુભાઈ શ્રીવાસ્તવે બહુ એક સૂચક નિવેદન કર્યું છે, પરંતુ મધુ શ્રીવાસ્તવ એ પણ ભૂલી જાય છે કે મધુ શ્રીવાસ્તવને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અપક્ષ ટેકો જાહેર કર્યો ત્યારે ભારતીય જનતા પક્ષના સિનિયર કાર્યકર ગોવિંદ ઢોને જોડે પણ અન્યાય થયો હતો, પરંતુ ત્યાંના કાર્યકરોએ સહજ મધુભાઈને સ્વીકારી લીધા હતા અને એ જ રીતના વાઘોડિયાના ધારાસભ્ય તરીકે પણ સ્વીકાર્યા. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ હતા. એટલું ચોક્કસ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી કોંગ્રેસના લોકોનો ભરતી મેળો કર્યો છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીનું પણ કોંગ્રેસીકરણ થયું છે. શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાયજીની કહેવાતી પાર્ટીમાં આજે ચરિત્ર કરતા ચિત્ર મહત્વનું સાબિત થઈ રહ્યું છે અને આરએસએસ હોય કે ભારતીય જનતા પાર્ટીના મૂળ સંગઠકો હોય તેમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ છે, દબે પાવે એક અવાજ છે કે જે મહિલાઓ પાર્ટીમાં આવે છે, સારી સાડી પહેરે છે, સારું વાચાર બોલે છે, સારો દેખાવ છે, તેને કા મેયર બનાવી દેવામાં આવે છે, કા તેને સંગઠનમાં હોદ્દો આપી દેવામાં આવે છે, પરંતુ પક્ષની પાયાની કાર્યકરોને આજે પણ સંગઠનમાં સ્થાન નથી મળતું તેવો દબો અવાજ છે. પરંતુ આજે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીમાં માનનારા લોકો આક્રોશ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી નિશિસ્તમાં માને છે. પરંતુ જે રીતના ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થયું છે એના જ કારણે હવે દિવસે દિવસે ભારતીય જનતા પાર્ટીમાં અંદર રહેલો આક્રોશ જાહેર મીડિયા સમક્ષ વ્યક્ત થઈ રહ્યો છે. તો વડોદરાથી મધુ શ્રીવાસ્તવનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ ભાજપ પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા છે. ભાજપ પોતાના પક્ષના નેતાઓ સાથે અન્યાય કરી રહ્યું છે તેવું તેઓએ જણાવ્યું છે આ નિવેદનની અંદર. સાથે જ કહ્યું છે કે અન્ય પક્ષમાંથી આવતા નવા લોકો અને નવા જે કાર્યકર્તાઓ છે તેઓને તેઓ માન અને સન્માન સાથે સત્તા આપતા હોય છે, પરંતુ પોતાના પાયાના કાર્યકર્તાઓને સાથે તેઓ અન્યાય કરે છે. કાર્યકર્તાઓની ચપ્પલ ઘસાઈ ગઈ તેવા અનેક કાર્યકર્તાઓ છે તેઓને કશું જ આપવામાં નથી આવ્યું અને અન્ય પક્ષમાંથી આવતા લોકોને સત્તા આપવામાં આવી રહી છે. રાજકોટમાં ધર્મનગર આવાસ યોજના ક્વાર્ટર્સની કચરાપેટીમાંથી એક 6 થી 7 દિવસનું બાળકી મળી આવી હતી. ત્યારે સ્થળ પર તબીબે તપાસ કરતા બાળકી મૃત જાહેર કરવામાં આવી હતી. હાલ બાળકીના માતા પિતાની તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ સાથે બાળકી પ્રીમચ્યોર હોવાની વિગતો પણ મળી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. તો આ ચોંકાવનારો કિસ્સો ત્યારે રાજકોટથી સામે આવી રહ્યો છે, જેની અંદર એક માસૂમ બાળકી છે તે કચરાપેટીમાંથી મળી આવી છે. મૃત બાળકી પ્રીમચ્યોર હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ એ મુદ્દા પર કરાઈ રહી છે કે તેના માતા પિતા કોણ છે, માસૂમના માવતર કોણ છે, તેવો સવાલ ઉભો થતાની સાથે જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. તો રાજકોટથી સમાચાર. રાજકોટમાં કચરાપેટીમાંથી 7 દિવસની માસૂમ બાળકી છે તે મૃત હાલતમાં મળી આવી છે. ધર્મનગર આવાસ ક્વાર્ટર્સની કચરાપેટીમાંથી આ બાળકી મળી આવી છે. જ્યારે તેના માવતર કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તબીબોએ બાળકીને મૃત જાહેર કરી છે. તેને હોસ્પિટલે પણ લઈ જવામાં આવી. તબીબોએ તેને મૃત જાહેર કરી. મૃત બાળકી પ્રીમચ્યોર હોવાનું પણ
કહેવાઈ રહ્યું છે। તો આ માહિતીઓ અત્યારે જે સામે આવી રહી છે તે પ્રમાણે માસૂમના માવતર કોણ છે તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે। બાળકીના માતા પિતા કોણ હશે, કોણ હોઈ શકે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવશે। ત્યારે આ ચોંકાવનારી ઘટના રાજકોટથી આવી રહી છે। કચરા પેટીમાંથી 7 દિવસની બાળકી છે તે મળી આવી છે। ધર્મનગર આવાસ ક્વાર્ટર્સની કચરા પેટીમાં આ બાળકી મળી છે। રાજકોટની અંદર આ ઘટના સામે આવી છે, પ્રકાશમાં આવી છે। જ્યારે આ બાળકી કચરા પેટીમાંથી મળતા તબીબે આ બાળકીને મૃત જાહેર કરી છે। મમતાને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ખાસ તો રાજકોટના જ રૈયાધાર વિસ્તારમાં આવેલ ધર્મનગર ક્વાર્ટર્સમાં એક મૃત બાળકી એટલે કે 7 થી 8 દિવસની આ મૃત બાળકી છે તે ક્વાર્ટરના જ કચરાના પેટીમાંથી મળી આવી છે। આને જ લઈને 108 અને પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ખાસ તો ત્યાં તપાસ કરવામાં આવી, છતાંય કોઈ તપાસના અંતે કોઈ કહી શકાય કે કોઈ નક્કર જવાબ ક્યાંક પોલીસને ન મળ્યો। એટલે કે ચોક્કસથી કહી શકાય કે ફરી એક વખત માતું કહી શકાય કે જે મમતાને અસર કરે એ પ્રકારની ઘટના છે તે સામે આવી છે। ખાસ તો આજે 7 થી 8 દિવસની જે બાળકી છે તે પ્રીમેચ્યોર હતી અને તેના જ કારણે ક્યાંક એના માતા પિતાએ એને તરછોડી નાખી હોય, જેના કારણે તેનું મૃત્યુ થયું હોય, આ પ્રકારની ક્યાંક પ્રાથમિક વિગતો મળી છે। છતાંય ક્યાંક પોલીસ તરફથી ક્યાંક તપાસ હાલ કરવામાં આવી રહી છે। ચોક્કસથી આ પહેલા પણ અનેક વખત આવા કિસ્સા છે તે સામે આવી ચૂક્યા છે। ત્યારે રાજકોટના જે સ્લમ વિસ્તારમાં આ પ્રકારની ઘટના છે તે ફરી એક વખત સામે આવી છે। હાલ આ જે મૃત બાળકીનું જે શરીર છે તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે। ખાસ તો આ પહેલા પણ અનેક વખત આ પ્રકારના બનાવો ક્યાંક સામે આવી ચૂક્યા છે। અનેક બનાવોમાં જે બાળક હોય છે તે જીવિત રહી ગયું હોય છે, ત્યારે બીજી બાજુ અનેક બાળકો આવા પ્રકારની જ્યારે માતા પિતા જ્યારે તરછોડે છે ત્યારે બાળક મૃત પામે છે। અંબાની વાત કરીએ તો અંબાનો જે બનાવ છે તે કહી શકાય કે રાજકોટ માટે એક દાખલારૂપ બન્યું હતું, જેમાં અંબા નામની જે બાળકીને પોલીસ કમિશનર દ્વારા દત્તક લેવામાં આવી હતી। ત્યારે વધુ એક બનાવ છે તે સામે આવ્યું છે। રાજકોટને શર્મસાર કરે તે પ્રકારનો કિસ્સો આ ઘટના ક્યાંક સામે આવી છે। ત્યારે પોલીસ દ્વારા તપાસ તો હાથ ધરાઈ રહી છે, પણ સાથે સાથે એક વાત એ પણ સામે આવી રહી છે કે આવા બનાવને લઈને પણ લોકોએ ક્યાંક જાગૃત થવાની જરૂર છે। પ્રીમેચ્યોર જે બાળક છે તે બાળક માટે ક્યાંક જવાબદાર માતા પિતા જોતા હોય છે। ત્યારે ફરી એક વખત આવા બનાવથી એક શીખ લેવા જેવી હોય છે અને આ એક લાલબત્તી સમાન પણ એક કિસ્સો ક્યાંક સમાજ માટે રહેલો છે। જી, તો રાજકોટને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે, જેની અંદર એક બાળકી મૃત હાલતમાં કચરા પેટીમાંથી મળી આવી છે। જોકે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટના રાજકોટની અંદર બની છે, જેમાં કચરા પેટીમાંથી 7 દિવસની માસૂમ બાળકી મૃત હાલતમાં મળી આવી છે। જોકે તબીબો દ્વારા તે બાળકીને મૃત જાહેર કરાય છે। ધર્મનગર આવાસ ક્વાર્ટર્સની કચરા પેટીમાંથી આ 7 દિવસની માસૂમ બાળકી મળી આવી છે। જોકે તબીબ દ્વારા આ બાળકીને મૃત જાહેર કરવામાં આવી છે। તબીબો દ્વારા તેની જાણકારી કરવામાં આવી હતી અને ત્યારબાદ તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી છે। ત્યારે પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે કે આ માસૂમ બાળકી છે તેના માતા પિતા કોણ છે। જામનગરના રાજપાર્કમાં 12 વર્ષની કિશોરીની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે। પાડોશીએ છરીના ઘા ઝીકી અને કિશોરીનું મર્ડર કર્યું હતું। પાડોશી ટ્રક ડ્રાઈવર કિશોરીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આરોપી હત્યા કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ ચૂક્યો છે, જ્યારે કિશોરીના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ ઘટના જામનગરથી પ્રકાશમાં આવી છે, જેની અંદર 12 વર્ષની કિશોરીની કરપીણ હત્યા કરવામાં આવી છે। કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો છે। ત્યારે કિશોરીની હત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે।
ત્યારે પાડોશી ટ્રક ડ્રાઈવરે કિશોરીની હત્યા કરી હોય તેવું જાણવા મળી રહ્યું છે. જામનગરના રાજપાર્કમાં 12 વર્ષની કિશોરીની હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પાડોશીએ છરીના ઘા ઝીંકી અને કિશોરીની કરપીણ હત્યા કરી છે. આ ઘટના જામનગરથી પ્રકાશમાં આવી છે. પાડોશી ટ્રક ડ્રાઈવરે કિશોરીની હત્યા કરી અને તે ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો, ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારે કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ છે. જી ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેરની અંદર છેલ્લા એક હપ્તાની દરમિયાન જે બીજી હત્યાનો બનાવ બનવામાં આવ્યો છે અને જે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે જે આજે બપોર બાદ જે 12 વર્ષની બાળકી છે તેની હત્યા કરવામાં આવી છે ને જે જામનગર શહેરની અંદર રાજપાર્કમાં જે બાળકી ઘરે હતી ને ઘરેથી કઈક ટિફિન દેવા બાબતે ગઈ હતી, જે જગ્યાએ ટિફિન દેવા ગઈ હતી ત્યાં જ તે બાળકીની હત્યા કરવામાં આવી છે ને જ્યારે તાત્કાલિક 108 ને ફોન કરવામાં આવે ને 108 લેટ પહોંચવાના કારણે પરિવારજનોનું કહેવું છે કે બાળકી ત્યાં જ ડેડ થઈ ગઈ હોવાનું જણાવી રહ્યા છે ને ખાસ કરીને એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ને તપાસનો દોર યથાવત રાખ્યો છે ને હાલાર પંથકની અંદર સમગ્ર ચકચાર મચી ગયો છે. ખાસ કરીને છેલ્લા 2 હપ્તા દરમિયાન જે બીજો હત્યાનો બનાવ બન્યો છે ત્યારે અવારનવાર આવા બનાવ બનતા હોય. તો જામનગરથી આ એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં 12 વર્ષની કિશોરીની હત્યા કરવામાં આવી છે. 12 વર્ષની કિશોરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે અને પાડોશી દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. પાડોશી ટ્રક ડ્રાઈવરે કિશોરીની હત્યા કરી અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થયો હતો. કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે પણ ખસેડવામાં આવ્યો છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ રહી છે. પરંતુ કિશોરીની હત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. કયા કારણોસર આ બાળકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને રહેસી નાખવામાં આવી છે, તે મુદ્દે હજુ પણ તપાસ કરાશે અને તે કારણ હજુ પણ અકબંધ છે. તો જામનગરથી સમાચાર છે જેમાં 12 વર્ષની કિશોરીની હત્યા કરવામાં આવી છે. સુરતના સલાબતપુરા વિસ્તારની એક ઘટના સામે આવી છે જેમાં સુરતમાં ચિયા ગેંગ અને તેના સાગીરાતો જાહેરમાં મારામારી કરતા જોવા મળ્યા હતા. આ ઘટનામાં 10 જેટલા ઈસમોએ જાહેરમાં જ ઘાતક હથિયાર વડે કેટલાક ઈસમોને માર માર્યો હતો અને ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જોકે ગેંગને સીસીટીવી લાગેલા હોવાનું ખબર હોવાથી બિંદાસ પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે આતંક મચાવ્યો હતો. આ ગેંગ વિરુદ્ધ અગાઉ અનેક ગુના પણ દાખલ થયા છે. ત્યારે સલાબતપુરા પોલીસ સીસીટીવીના આધારે તપાસ પણ શરૂ કરી દીધી છે. તો સુરતની અંદર ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. ચિયા ગેંગ અને તેના સાગીરાતો દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે જેમાં 10 જેટલા ઈસમોએ જાહેરમાં જ આતંક મચાવ્યો હોય તેવું સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કઈ રીતે તેમના દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે. ત્યારે હવે પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આ સમગ્ર તપાસ છે તે શરૂ કરવામાં આવશે. સુરતના સલાબતપુરા વિસ્તારની આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી જેની અંદર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે રીતે આ ભર બજારે આતંક મચાવી રહ્યા છે. ચિયા ગેંગ અને તેના સાગીરાતો દ્વારા આતંક મચાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેની અંદર 10 જેટલા ઇસમો દ્વારા જાહેરમાં જ આતંક મચાવવામાં આવ્યો છે. જી બિલકુલથી સુરત શહેર છે તે ક્રાઇમ સિટી તરફ આગળ વધી રહ્યું છે. દિવસે ને દિવસે સુરત શહેરમાં ક્રાઇમનો રેશિયો છે તે વધી રહ્યો છે. હજુ પણ સુરત શહેરને પોલીસ કમિશનર નથી મળ્યા અને તેવામાં દિવસે ને દિવસે ક્રાઇમ રેટ જે છે તે સુરતમાં વધી રહ્યો છે. સુરત પોલીસે સતત ને સતત પ્રયાસો કરી રહી છે કે ક્રાઇમ ઘટે, પરંતુ દિવસે ને દિવસે વિવિધ વિસ્તારોમાં ક્રાઇમ વધી રહ્યો છે. ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારની વાત કરીએ તો સલાબતપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો અડિંગો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સલાબતપુરા વિસ્તારમાં 10 જેટલા ઈસમો ઘાતક હથિયાર વડે આસપાસના વિસ્તારમાં ફરતા દેખાયા હતા. ખાસ કરીને આ સલાબતપુરા વિસ્તાર છે કે જ્યાં માનવ વસ્તી કહી શકાય કે જે રહીશો રહે છે તે વિસ્તારમાં
10 જેટલા લોકો ખુલ્લા તલવાર અને જે સળિયા તેમજ જે ઘાતક હથિયારો હોય છે, ચપ્પુ જેવા હથિયારો અને ધારદાર હથિયારો લઈને સોસાયટીમાં પ્રવેશ કરે છે. તે દરમિયાન સોસાયટીમાં નાસભાગ મચી જાય છે. અનેક લોકો જે છે તે આ લોકોના મારનો ભોગ પણ બને છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા છે. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે પાછળની સોસાયટીમાંથી આ સોસાયટીમાં હથિયારો સાથે 10 જેટલા ઈસમો ઘૂસી આવ્યા છે અને જે પણ રસ્તામાં મળે તેમની સામે હથિયાર ઉગામે છે યા તો તેમને માર મારે છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે આ સામાજિક તત્વો પોતાનો રોફ જમાવવા માટે આ સોસાયટીમાં હથિયારો લઈને ફરી રહ્યા છે. આ સમગ્ર મામલે જે પ્રકારે સીસીટીવી વાયરલ થયા છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ તમામ લોકો જે છે તે ચિયા ગેંગના હોવાનું સામે આવી રહ્યું છે. આ ચિયા ગેંગ જે છે તે અનેક વખત તેમની સામે અનેક ગુનાઓ જે છે તે પોલીસ મથકમાં નોંધાયા છે. ખાસ કરીને મારામારી જેવા અનેક ગુનાઓમાં તે લોકોની સંડોવણી પણ જોવા મળી રહી છે. અને આ ચિયા ગેંગના જ લોકો છે અને તેમના જ સાગરીતો જે છે તે હાથમાં ધારદાર ઘાતક હથિયારો લઈને ફરતા જોવા મળી રહ્યા છે. સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારનો આ સમગ્ર માહોલ ઉભો થયો છે તેને લઈને તમામ રહીશો જે છે તે ફફડી રહ્યા છે. કારણ કે જે રહીશો છે તે કોઈ પણ નિસ્બત વગર પોતાની રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે, પરંતુ આવા અસામાજિક તત્વોના કારણે તેમનું જીવવું જે છે તે ખૂબ જ દુઃખદ બની જાય છે. કારણ કે ભય હેઠળ જીવવું પડે છે. પોતાના ઘરની બહાર પોતાના બાળકો રમતા હોય છે અથવા તો પોતાને ક્યાંક જવું હોય અથવા તો પોતે કામે ગયા હોય તે દરમિયાન આ પ્રકારે ઘટિત ઘટના બને કે કોઈ હથિયાર વડે તેમના પર હુમલો કરે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે તપાસ હાથ ધરી છે. સ્પષ્ટ જોઈ શકાય છે કે જે પ્રકારે આ લોકો સોસાયટીની અંદર ઘૂસી ગયા છે અને હાથમાં ઘાતક હથિયારો છે, લારી, સાયકલ એવી તમામ વસ્તુઓ પર હથિયારો પછાડે છે જેથી કરીને લોકોમાં ભય ઊભો થાય. ખાસ કરીને એક રોફ જમાવવા માટે થઈને આ પ્રકારનું કારસ્તાન જે છે ત્યાં લોકો કરી રહ્યા છે અને લોકોની શાંતિ ડહોળવાનો પ્રયાસ આ લોકો કરી રહ્યા છે. ત્યારે હાલ પોલીસે સમગ્ર મામલે આ આરોપીઓ જે છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ જે પ્રકારે સુરતમાં દિવસે ને દિવસે ક્રાઇમ વધી રહ્યો છે તે પણ એક ચિંતાનો વિષય છે. સુરત શહેરમાં હજી સુધી પોલીસ કમિશનર નથી મળ્યા તે દરમિયાન આ પ્રકારે દિવસે ને દિવસે ક્રાઇમનો રેશિયો જે છે તે વધી રહ્યો છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. હાલ સુરતમાં આ જે અસામાજિક તત્વોનો આતંક સલાબતપુરા વિસ્તારમાં જોવા મળ્યો છે તેને લઈને પોલીસ જે છે તે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરે અને લોકોની બહાર આવી અને આવા અસામાજિક તત્વોને સબક શીખવાડે તેવી લોકોની માંગ પણ ઉઠી રહી છે. જી તો સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.